મારી બહેન મારી બેસ્ટી ભાગ બે, મારી માનીતી અને માનેલી બહેન વાત વિદેશથી કાયમ માટે ભારત આવી ત્યાર પછીની છે. ભારત આવી એટલે સંપર્ક વધ્યો. એક વાતને લઈને જીજાએ જે સંબંધ પર અલ્પવિરામ મૂકી દીધું હતું, લગભગ 2 માસ પછી ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક ન થયો. બાહ્ય સંબંધ બંધ થયો, પરંતુ આંતરિક રીતે યાદ ખૂબ જ આવતી. આ પરિસ્થિતિમાં કરી પણ શું શકાય? પરંતુ અમારા બંને વચ્ચેની એક કડી હતી અવની, તેની પડોશી અને મારા દૂરના સંબંધીની દીકરી. તેના સાથે વાતચીત પ્રારંભ કર્યો ત્યારે ખબર પડી કે પિતૃઓને શાંતિ માટે કરવા તેને નવચંડી કરી છે તેના સસરાએ. બેન 1 અઠવાડિયા સુધી આયુર્વેદિક હોસ્પિટલમાં પણ રહીને આવી. આ બધું જોતા આનંદ આવ્યો કે હવે બધું જ બરાબર થયું. બધાની આંખો ખુલી છે. જે વિષયને ગંભીરતાથી નહોતા લેતા તેની ગંભીરતા સમજાય છે. એક દિવસ અચાનક બેનનો ફોન આવ્યો. અન્ય સાથે મદદરૂપ બની શકો એવી વાતચીત કરી. હું ફોન આવતા જ નર્વસ બની ગયો. મારી બહેને એકદમ શાંતિ અને મક્તમતાપૂર્વક વાત કરી. આ વાત અગત્યની હતી એટલે 2-3 સંપર્ક થયો. પછી બંનેને ના છૂટકે એકબીજાના પરિવારના ખબર અંતર પૂછ્યા. બંનેના જવાબ એક સરખા હતા કે બધા મજામાં છે, અને આ વાત પણ બંને જાણતા હતા કે બંને મજામાં નથી. પછી તો દિવાળીના વેકેશનના પ્લાનની વાત કરી. પુનઃ 1 માસ સુધી સંબંધોમાં વિરામ આવ્યો. જોતામાં દિવાળી પૂરી થઈ. ફરી એકવાર પોતાના જીવનમાં વ્યસ્ત બની ગયા. પરંતુ એક અજંપો સતત રહ્યા કરે છે કે સૌથી નજીકનું વ્યક્તિને શુભ દિવસે કે શુભ તહેવારોમાં શુભેચ્છા પણ ન આપી શકીએ. દિવાળી પછી ખબર પડી કે મારી ડાહી બહેન હોસ્પિટલમાં છે. એટલે ખબર જોવા માટે આ મન જીદ પકડીને બેઠો. ના છૂટકે મનની વાત માનીને મેં બીજા નંબર પરથી અનૌપચારિક ખબર અંતર પૂછ્યા. પણ મારી લખાણની શૈલી પરથી એ મને ઓળખી ગઈ. મને ફોન કરવા કીધો. એ દિવસે અંદાજિત 2 કલાક અમે બંનેએ ફોન પર વાત કરી. એકબીજાની માફી માંગી અને માફી આપી પણ, અને માફ કરી દીધા. આ પરિસ્થિતિનું નિર્માણ અને તેને દૂર કરવા માટે શું થઈ શકે તેના વિશે વિચાર કરવા લાગ્યા. કારણ કે બંને હતા તો ભાઈ બહેન ને. બંને પોતાના જીવનની ફિલોસોફી, વાસ્તવિકતા અને વૈચારિક સામ્યતા સારખી સામે આવી. જીવન, મૃત્યુ, કર્મ, કુટુંબ જેવા વિષયોમાં એક સરખા વિચારો. શું આવું સામાન્ય રીતે શક્ય હોય? ના. પણ અહીં હતું. કેમ ખબર નહીં. જીજુ એ મારી સાથે વાત નથી કરી અને નથી કરવાની એવું કહેલું. પણ આપણે કંઈક ખોટું નથી કરતા કે કર્યું એટલે આપણે વાત કરીશું એવું તે માનતી. પછી તો રોજ ગુડ મોર્નિંગ અને સામાન્ય વાત કરીએ. 1-2 મિનિટની રોજની વાત, પણ દિવસ દરમિયાન મજા રહેતી. એક દિવસ ખબર નહીં કેમ પણ દાંત અને માથાના વાળ વિશે વાત થઈ ત્યારે એક નવી વાત બહાર આવી. તેને મને તબીબી ભાષામાં અંગ્રેજીમાં સમજાવ્યું. પણ જે પણ વાત હતી એ ચિંતાજનક હતી. મારી બેન આટલી બધી મજબૂત કેવી રીતે હોઈ શકે એ પ્રશ્ન ખુદ મને મારા માટે હતો. આંતરિક રીતે દર્દને છુપાવીને વ્યક્તિ કેવી રીતે મુખ ઉપર સ્મિત રેલાવી શકે? જોકે મને હંમેશા આવો સંદેહ હતો. હું વારંવાર પૂછતો અને દર વખતે તે વાત બદલી નાખે. આજે ખબર પડી. મારી નજરે તેનું સ્થાન અતિ વિશેષ બની ગયું. જો આઈવીએફની વાતને લઈને જીજા સાથે અનબનાવ બન્યો હતો તે વાત જીજાએ હવે સ્વીકારી. આ માટે આણંદ હબ હતો. ત્યાં આવવું જરૂરી હતું. ડોક્ટર પટેલની આકાંક્ષા હોસ્પિટલ આ માટે વિશ્વ પ્રસિદ્ધ હતી. મારા કેટલાક સંપર્ક આ હોસ્પિટલ સાથે હતા અને જીજાએ પણ આ જ હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લીધી. ત્યારબાદ 3-4 વખત ઉપચાર માટે આણંદ આવવું પડ્યું. પરિસ્થિતિ એવી થઈ કે હું તેને ઘરે આવવા માટે આમંત્રણ આપી પણ નહોતો શકતો અને બહેનની ખબર પૂછવા જવાય પણ નહીં. આ ધર્મ સંકટ હતો. પણ દરેક મુલાકાતમાં થયેલી પ્રગતિ અંગે રિપોર્ટ તો મને મળતા. કેટલાક કારણોસર આઈવીએફ શક્ય બની શક્યું તેમ નહોતું. એટલે હવે માત્ર 2 જ વિકલ્પો હતા. એક સેરોગેસી અને બીજું એડોપ્ટેશન. પણ આ વાત મારે કરવી કોને? ના છૂટકે મારી પત્ની સાથે વાત કરી. તે પણ સ્ત્રી છે. તેને પણ સંતાન પ્રાપ્તિ માટે તેને પણ પોતાની રીતે સંઘર્ષ કરેલો છે. એટલે એ વાત સમજે એ સ્વાભાવિક હતું. પછી ખબર પડી કે જીજા સરોગેસી માટે રેડી થયા છે, પરંતુ મારા બેનબા તૈયાર નથી. છતાં જીજુએ સરોગેસી માટે
યોગ્ય પાત્રની શોધ પ્રારંભી. મૂળ તો ધર્મ, જ્ઞાતિ, બોડી સ્ટ્રક્ચર, ઉંમર, ઓળખ, જીનેટિક રોગ છે કે નહીં, અને બ્લડ ગ્રુપ, અને શરૂઆત પોતાના કુટુંબમાં કરી, પણ શક્ય ન બન્યું. છેવટે ડોક્ટર દ્વારા જે પાત્ર નક્કી કરવામાં આવે તે સ્વીકારી લેવાનું નક્કી કરવામાં આવ્યું. મારી બહેનને જરાય ઈચ્છા નથી. એ મારી બેસ્ટી પણ છે ને, એટલે મને આ પાત્ર પસંદ ન કરવા માટેના કારણો જણાવ્યા. તેના અશ્રુએ મને વ્યતીત કર્યો. ઘરે પ્રવેશ કર્યો તો તરત પત્નીના પ્રશ્નો ઊભા હતા. શું થયું છે? આ પહેલા પ્રશ્નએ મને ભાંગી નાખ્યો. પત્ની: અર્ધાંગ, ખરેખર નસીબદાર છું કે મને તરત સમજી શકે તેવી છે. નિરાંતે વાત કરી. તેના માટે પણ એક પ્રશ્ન કે તમારી ગુડિયા શું કરશે અને આપને તેને કેવી રીતે મદદરૂપ બની શકીએ. આ બીજા પ્રશ્નએ મને ફરીવાર એક આશા જન્માવી, એક નવો વિચાર કે આપને શું કરી શકીએ. ભાઈ તરીકે મારી ફરજ છે કે બહેનને મદદ કરવી. ભલે ને ઇતિહાસમાં મામા શકુની તરીકે બદનામ થઈએ. મેં તરત જ મારા મિત્ર દ્વારા હોસ્પિટલનો સંપર્ક કર્યો. સરોગેસીમાં એડપ્ટેશન કરનાર માટે જરૂરી માપદંડોની જાણકારી મેળવી, તેનો અભ્યાસ કર્યો અને અંતે એક નિર્ણય લીધો કે આ માપદંડ મુજબ મારી પત્ની યોગ્ય છે. માત્ર તેની સંમતિ, ડોક્ટરની સ્વીકૃતિ અને મારી બહેનની રજામંદી જરૂરી હતી. મારા જીવન સંગીની સાથે આ અંગે વાત કરી તો તરત જવાબ આવ્યો કે આપને સપ્તપદીના વચનો પૈકી એક વચન આપ્યું છે કે પતિના સુખે સુખી અને પતિના દુઃખમાં દુઃખી રહીશ. ધર્મ આચરણમાં ક્યારેય હું પતિને ના નહીં પાડું. તમારે મને પૂછવાનું જ ન હોય, છતાં પૂછ્યું છે તો સાંભળો. મારી આ જ છે. હવે માત્ર ડોક્ટર અને મારી ગુડિયાની સંમતિની જરૂર છે. કુદરતના આ ખેલ ક્યાં, કેવી રીતે અને કેમ આગળ વધશે ખબર નથી, પણ કંઈક અનુબંધ તો છે. જો મારી બહેન મંજૂરી આપી દે અને ડોક્ટર મારી પત્નીને ફિટ જાહેર કરી દે તો આ જીવન ખરેખર અમારા માટે જીવા જેવું બને. જોઈએ કુદરતને શું મંજૂર છે. શું આગળની તમામ પરીક્ષા જેટલી આ પરીક્ષા અઘરી હશે કે તેનાથી પણ વધારે ટફ હશે? આ પરીક્ષામાં શું અમે ઉત્તીર્ણ થઈશું કે પછી હજુ અઘરી પરીક્ષા માટે તૈયાર રહેવાનું છે? અઘરી પરીક્ષા બાકી છે, કારણ કે અમે નોટો પણ અઘરી છે ને.